ભાવનગર જિલ્લાના મહુવામાં માલણ નદી પર આવેલ મહત્વનો બ્રિજ હાલ જોખમી બનતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મહુવાથી ભૂતનાથ તરફ જતો માલણ નદી પરનો આ બ્રિજ તાલુકાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે. અંદાજે 50 વર્ષ જૂના આ પુલને ગત ચોમાસા દરમિયાન ભારે નુકસાન થયું હતું, જેમાં પુલની દિવાલનો આશરે 30 મીટર જેટલો ભાગ અસરગ્રસ્ત બન્યો હતો. દિવાલના રિપેરિંગ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાયાના ખોદકામ દરમિયાન અચાનક જમીન ખસી જતા લેન્ડસ્લાઇડિંગની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પુલ વધુ જોખમી બનતા તંત્રએ તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. બ્રિજ બંધ થતાં સ્થાનિકોને હવે 7 કિલોમીટર જેટલો વધારાનો ફેરો ખાવો પડે છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીએ જતા લોકો મુશ્કેલી ઊભી થઈ છે. બ્રિજ બંધ થતાં વાઘનગર, નૈપ, કળશાર સહિત આશરે 15થી 20 ગામોના લોકો સીધા અસરગ્રસ્ત બન્યા છે. લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે લાંબા અંતરનો ડાયવર્ઝન માર્ગ અપનાવવો પડશે. કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે તંત્રએ પુલની બંને બાજુ બેરિકેડ્સ ગોઠવી દીધા છે. નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ મહુવા ડીએમ શેતા. મહુવા માલણ નદી પર આવેલ બ્રિજ અંદાજે 50 વર્ષ જૂનો છે. તેમાં ગત ચોમાસા દરમિયાન અંદાજે 30 મીટર જેટલી દિવાલને નુકસાન થયેલ, જેની મરામતની કામગીરી હાથ ધરતા દિવાલના પાયાનું ખોદાણ દરમિયાન લેન્ડસ્લાઇડિંગ થતાં માટી ઘસાઈ આવેલ છે, જેને લીધે નાળાને નુકસાન થયેલ છે. આ રસ્તો હાલ બંધ કરેલ છે તથા ડાયવર્ઝનની કામગીરી પ્રગતિમાં છે.